ભિલોડા સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારના આવેદનપત્ર કુંડોલ, પાલ, જાજોરી, માસોતા જેવા ગામોને વિસ્થાપિતના નિર્ણય સામે વિરોધ કરાયો છે। આ વિસ્તારમાં કિંમતી ખનીજ ક્રોમિયમ નીકળતા ભૂસ્તર વિભાગની કાર્યવાહી। ભિલોડા સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારના આવેદનપત્ર કુંડોલ, પાલ, જાજોરી, માસોતા જેવા ગામોને વિસ્થાપિતના નિર્ણય સામે વિરોધ થયો છે। આ વિસ્તારમાં કિંમતી ખનીજ ક્રોમિયમ નીકળતા ભૂસ્તર વિભાગની કાર્યવાહી। ગામોને વિસ્થાપિત કરવાનો નિર્ણય બાબતે તમામ સરપંચો અજાણ છે। સરકારે નિર્ણય બદલવા માટે મામલતદારને આપ્યું આવેદનપત્ર। જો નિર્ણય ન બદલાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। આજરોજ અમો ભિલોડા તાલુકાના તમામ સરપંચો ભિલોડા મામલતદાર કચેરીએ મળી આવેદનપત્ર આપીએ છીએ અને જે ભિલોડા તાલુકાની અંદર કુંડોલ, જોજરી જેવા ગામોની અંદર સરકારશ્રીને ખનન માટેના જે ટેન્ડરો પાસ કર્યા છે એ બાબતે આમાં તમામ સરપંચોને સખ્ત વિરોધ છે। આજરોજ અમે કહેવા માગીએ છીએ કે આવી જો કોઈ નવું ટેન્ડર પ્રક્રિયાનું કે એવું કંઈક કરવામાં આવતું હોય તો તમામ પંચાયતોના સરપંચોને જાણ કરી એમના ઠરાવો લઈ તેમજ એમની સહમતિ લઈ અને જાણ કરવું જોઈએ। એ આજ અમારા તમામ સરપંચોને અંધારામાં રાખી અને આ જે કરવામાં આવ્યું છે એના સામે અમારે સખ્ત વિરોધ છે। અને જો કુંડોલ ગામના અંદર જો ખનિજ નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુ કાઢવા માટે ત્યાંના લોકોને જો વિસ્થાપિત કરવામાં આવે તો ખૂબ જ મોટો અન્યાય થાય એવો છે। અને કુંડોલ ગામ માટે તેમજ જે કંઈ વિસ્તાર આમાંથી આવરી લેવામાં આવ્યો છે એ વિસ્તારને મોટું નુકસાન થાય એવું હોય અમે તમામ સરપંચો કુંડોલ ગામ સાથે તેમજ આજુબાજુ વિસ્તારના સાથે છીએ, જે આજ રોજ અમે આવેદનપત્ર આપી અહીં જાહેર કરીએ છીએ। અને આ બાબતને સરકાર સુધી અમે કહેવા માગીએ છીએ કે આનો સત્વરે કંઈક નિર્ણય કરી અને એનો ધ્યાન દોરવામાં ના આવે તો સમય આવે આ માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જે આજ રોજ અમે જણાવીએ છીએ। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।